સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નૂતન મંદિરોના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દિવ્ય અને ભવ્ય કરાયું સમાપન। વરસતા વરસાદ વચ્ચે ભાવિકો આમંત્રિતો અને સમગ્ર કોળી સમાજનો માનવ મહેરામણ ઉમટ્યો હતો। સોમનાથ પ્રભાસ પાટણ ખાતે બાયપાસ પાસે આવેલ શ્રી સનાતન હિન્દુ ધર્મ સમિતિ કૃષ્ણનગર સોસાયટી આયોજિત શ્રી કૃષ્ણ મંદિર તેમજ શ્રી શિવ મંદિર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે ધ્વજારોહણ, યજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠા, કળશ સ્થાપના અને પ્રસાદી સાથે ભક્તિભર્યા વાતાવરણમાં સમાપન થયું હતું। આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, વેરાવળ પાટણના જાહેર જીવનના આગેવાનો, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, કોળી સમાજના આગેવાનો જગદીશ વાજા, કેતન પરમાર, બ્રહ્મ સમાજના અગ્રણી મિલનભાઈ જોશી, રબારી સમાજના અગ્રણી બાલાભાઈ શામળા, દેવાભાઈ ધારેચા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમના સંબોધન કરતા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે જ્યારે આ વિસ્તારમાં જમીનના ઊંચા ભાવ હોવા છતાં કોળી સમાજના અગ્રણી કાનભાઈ ગઢિયાએ પોતાની અને સાર્વજનિક પ્લોટ જમીનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને શિવના મંદિરોનું નિર્માણ કરવા સમર્પણ કર્યું અને લોકોને ઘરનું ઘર વ્યાજબી ભાવે મળે તે માટેનું કાનભાઈનું યોગદાન નોંધપાત્ર છે। બ્રહ્મ સમાજના અગ્રણી મિલનભાઈ જોશીએ સંબોધનમાં જણાવ્યું હતું કે કાનભાઈ ઉપર ભગવાનના આશીર્વાદ હોય ત્યારે જ આવા સેવાના કાર્ય થઈ શકે। શ્રી કૃષ્ણ અને શિવ મંદિરના પ્રણેતા કાનભાઈ ગઢવીએ સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું કે આ મંદિર નિર્માણ સમાજના સહયોગ, સહકાર અને સાથથી જ બનેલ છે। આજે યોજાયેલ ધાર્મિક સમારોહના યજમાન પદે કાનાભાઈ વાસાભાઈ ગઢિયા હતા કે જેઓ પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ, મેનેજિંગ ટ્રસ્ટી કોળી સમાજ અને ક્ષત્રિય કાર્યકર્તા ભાજપ રહેલા હતા। આજે ભારે વરસાદ વરસતો હોવા છતાં ઉત્સાહથી સમગ્ર કોળી સમાજ તથા વિવિધ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ધર્મના કાર્યક્રમમાં શ્રદ્ધા અને ભાવથી ઉમટી અને ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમનું સમાપન મહાપ્રસાદી સાથે થયેલ હતું। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સોમનાથ। વિજયસિંહ ચાવડા, જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ। ખાસ કરીને આજે પ્રભાસ પાટણના બાયપાસ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર સોસાયટી દ્વારા સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા અહીંયા જે સોસાયટી છે એ વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણનું અને શિવજીનું બે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ નિર્માણ કરવાથી સનાતની જે આપણી સંસ્કૃતિ છે તેનાથી લોકો સતત ભગવાનની પૂજા કરી શકશે, અર્ચના કરી શકશે અને લોકોમાં પણ એક જાગૃતિ આવશે। ખાસ કરીને સોસાયટીમાં બંને મંદિર થવાથી સોસાયટીમાં ના રહેવાસીઓ છે જે રહીશો છે એ લોકોને પણ રોજે રોજ ભગવાનના દર્શન અને પૂજનનો લાભ અહીંયા મંદિરમાં મળશે। એટલે હું આ કૃષ્ણનગર સોસાયટીના તમામ સભ્યોને અમારા વતી શુભેચ્છા પાઠવું છું। જય સોમનાથ। રાજેશ ચુડાસમા, સાંસદ, જૂનાગઢ। શ્રી સનાતન હિન્દુ ધર્મ સમિતિ તેમજ શ્રી કૃષ્ણનગર સોસાયટી દ્વારા આજે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ભગવાન શિવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસનો આ કાર્યક્રમ છે। આજુબાજુમાં રહેતા લોકો જેમને પોતાના સપનાનું ઘર બનાવવાનું એવા વિસ્તારમાં ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સાર્વજનિક પ્લોટ હોય કે માલિકીનો પ્લોટ હોય, એમ અમારા કાનભાઈ ગઢિયા કે જેમણે આ સોસાયટીને નિર્માણ કરવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે અને નાના માણસો પણ પોતાના સપનાનું ઘર બનાવી શકે એવી કિંમતે એમને મદદરૂપ થવા માટે જ્યારે કાનભાઈ ગઢિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ કાનભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપણો દેશ એ ધાર્મિક પરંપરાઓથી અને ધર્મથી ચાલતો, સનાતન ધર્મથી ચાલતો દેશ, ત્યારે મંદિરનું નિર્માણ કરી અને આ વિસ્તારના લોકોને એક આસ્થાનું કેન્દ્ર બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે હું કાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું।